નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન સિરીઝના અંતર્ગત એક નવું ફંક્શન લઈને આવ્યા છીએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન કહી શકાય અને 11 ને 12ની બોર્ડની પરીક્ષામાં આપણે કહી શકાય કે 12માની બોર્ડની પરીક્ષામાં અથવા તો 11માની ફાઇનલ એક્ઝામમાં આ જે ફંક્શન છે એ ઘણીવાર પૂછાય છે. તો ચાલો મિત્રો જોઈએ આને. જો ફંક્શનનું નામ છે કમ્પેરિઝન, બરાબર. કમ્પેરિઝન શબ્દ ક્યાંથી આવ્યો? તો કે કમ્પેરિઝન શબ્દ કમ્પેર પરથી આવ્યો. ક્યાંથી આપ્યો? કમ્પેર. કમ્પેરનો મતલબ શું થાય? તો કે આપણે કોઈ પણની સરખામણી કરવી, બરાબર. શું કરવાનું? કોઈ પણની સરખામણી કરવી. તો કે કમ્પેરિઝનનો અર્થ શું થયો? તો કે કમ્પેરિઝનનો અર્થ થયો સરખામણી કરવી, બરાબર. હવે સરખામણી કરવી એ તો ખ્યાલ આવી ગયો, પરંતુ કોની સરખામણી કરવી? તો ધ્યાન રાખજો મિત્રો ખાસ કે જો અહીંયા મેં લખ્યું છે કે ઇટ ઇઝ યુઝડ ટુ કમ્પેર person or place or thing, or આપણે કહી શકાય anything. ઓકે, શું કરવાનું છે? તો કે આપણે સરખામણી તો કરવાની છે. કોઈ વ્યક્તિ હોય તો એની સરખામણી, કોઈ પ્લેસ એટલે કે સ્થળ હોય તો એની સરખામણી, અથવા તો કોઈ થિંગ એટલે કે વસ્તુની, બરાબર. વ્યક્તિ, સ્થળ, વસ્તુની સરખામણી કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. સમજાઈ ગયું? કમ્પેરિઝન એટલે સરખામણી કરવી. કોની સરખામણી? તો કે કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય અથવા તો કોઈ સ્થળ હોય એની સરખામણી કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. હવે સરખામણી કરવી હશે તો આપણે ફંક્શનમાં જેમ જોઈએ છે એવી રીતે દરેક ફંક્શનના અંદર કીવર્ડ્સ આવેલા છે. એ કીવર્ડ્સ આપણને ખ્યાલ હોવા જોઈએ. કીવર્ડ શું કામ લાગે? તો કે એ ફંક્શનને ઓળખવામાં કામ લાગે, બરાબર. તો હવે કેવી રીતે આ ફંક્શનને આપણે ઓળખીશું? તો જો આના કીવર્ડ શું છે, કયા કયા શબ્દો આવી શકે આ ફંક્શનના અંદર જેનાથી ખ્યાલ આવે આપણને કે આ જે વાક્ય છે એ આપણું કમ્પેરિઝન ફંક્શનનું છે. તો જો સૌથી પહેલો છે એઝ. અહીંયા વચ્ચે શું છે? વચ્ચે શબ્દ આવશે. કયો શબ્દ આવશે? તો ધ્યાન રાખજો, વચ્ચે આવશે વિશેષણ. શું આવશે? વિશેષણ, જેને આપણે અંગ્રેજીમાં એડજેક્ટિવ એવું પણ કહીએ છીએ, બરાબર. તો કે એઝ એક નહીં, એક એઝ તો ઘણામાં આવે. એઝ પછી વિશેષણ પછી એઝ, પછી સો, પછી ફરીથી અહીંયા વિશેષણ પછી એઝ, બરાબર. એટલે કે એઝ એઝ, સો એઝ. ધેન ઈઆર. ધેન ઈઆરના આગળ મેં ડેશ મૂક્યું છે, ત્યાં પણ શું મૂકવાનું થશે? વિશેષણ, બરાબર. ત્યાં પણ શું મૂકવાનું થશે? વિશેષણ. તો ઈઆર. ધેનમાં ખાસ ધ્યાન રાખજો THAN ધેન છે. આ ધેન કરતા નહીં, આ ધેન આપણું ખોટું આવશે, બરાબર. ધેન મોર ધેન, બરાબર. મોર પછી અહીંયા શું હશે? સેમ વિશેષણ. ધ EST ના આગળ ડેશ છે, ડેશમાં શું હશે? વિશેષણ. ધેન ધ મોસ્ટ, અને અહીંયા પણ વિશેષણ, બરાબર. તો ફરીથી યાદ કરાવું, એઝ એઝ, સો એઝ, ઈઆર ધેન, મોર ધેન, ધ EST અને ધ મોસ્ટ. આટલું આપણે યાદ રાખી લીધું તો આપણે કોઈ પણ શબ્દને અથવા તો કોઈ પણ વાક્યને ઓળખી શકીએ છીએ કે આ જે શબ્દો આવે એ ફંક્શન કયું છે? તો કે કમ્પેરિઝન છે, કરેક્ટ. હવે બીજી વસ્તુ શું શીખવાની છે? આ વિશેષણ. અહીંયા વિશેષણ થોડું ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે આપણે ધ્યાન રાખીએ કે તમે જ્યારે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ભણતા હશો અથવા તો ભણ્યા હશો, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તો જ્યારે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ભણીએ છીએ તો તેના અંદર 3 ડિગ્રી આવે છે. કેટલી ડિગ્રી આવે છે? 3. એક છે પોઝિટિવ ડિગ્રી, ઓકે. બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી, ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. આ 3 ડિગ્રી આપણે ભણ્યા છીએ, બરાબર. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનના અંદર જે એડજેક્ટિવના અંદર આવે છે. શેના અંદર આવે છે? એડજેક્ટિવના અંદર. હવે ધ્યાન એટલું રાખવાનું છે કે આપણે એના શબ્દો જે અહીંયા લગાવ્યા ને, ઈઆર ને મોર ને, કેવી રીતે લાગે છે? તો કે એક જનરલી આપણે શબ્દ લઈએ TALL, ટોલ. આ ટોલ આપણું એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે, બરાબર. વિશેષણ કોને કહેવાય? તો કે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. જેમ કે ટોલ, નામ શું છે? તો કે ભાઈ મેન એક નામ છે, બરાબર. હવે માણસ કેવો છે? મેન એટલે પુરુષ. આપણે પુરુષ કેવો છે? તો કે ટોલ. તો આ પુરુષના અર્થમાં વિશેષ વધારો કર્યો તો આ શબ્દ શું થઈ ગયું? એડજેક્ટિવ. તો ટોલ જ્યારે કમ્પેરેટિવમાં આવશે એટલે એને ઈઆર લાગશે. શું લાગશે? ઈઆર એટલે ટોલર થઈ જાય.
ને અહીંયા જ્યારે સુપરલેટિવમાં આવશે એટલે EST લાગશે. શું થઈ જાય? ટોલેસ્ટ. જે આપણે અહીંયા સમજાવ્યું છે ER અને EST. બરાબર? ER આવે તો પછી ધ્યાન યાદ રાખવાનું કે ટોલર પછી શું આવશે? ધેન. અને EST આવે તો પહેલા ધ યાદ રાખવાનું. બરાબર? આ ધ્યાન રાખજો. ધ પહેલા આવે છે અહીંયા, ધ EST, અને ધેન પછી આવે છે. તો આવા ઘણા બધા શબ્દો છે. તો પછી સાહેબ કે આ મોર ધેન ને આ ધ મોસ્ટ શું છે? તો કે અમુક એવા એડજેક્ટિવ છે જેને ER અને EST લાગતું નથી. જેમ કે બ્યુટીફુલ એક શબ્દ આપણે લખ્યો અને ER ના લાગે તો કે સાહેબ શું લાગે? તો કે મોર લાગે. તો મોર સૌથી પહેલા લખવાનું, પછી લખવાનું મોર બ્યુટીફુલ. આવી રીતે લાગે. બરાબર? જે આપણે સમજાવી છે મોર. અને મોર લાગશે તો પછી આગળ શું લાગશે? મોસ્ટ. તો ધ મોસ્ટ બ્યુટીફુલ. બ્યુટીફુલ શબ્દ બદલાતો નથી, પરંતુ મોર અને મોસ્ટ લાગે છે. તો આવા શબ્દો પણ હોઈ શકે. તો આના ઉપરથી આપણે આ લાવ્યું છે કયું? એઝ, સો એઝ, ER ધેન, મોર ધેન, ધ EST અને ધ મોસ્ટ. 6 શબ્દો આપણે યાદ રાખવાના છે એઝ અ કીવર્ડ્સ. ઓકે, સમજાઈ ગયું? હવે આગળ જઈએ. જો એના આપણે અલગ અલગ ડિગ્રી જે મેં તમને બતાવી એના અંદર જોઈએ. સૌથી પહેલી ડિગ્રી જે આપણી છે એ છે પોઝિટિવ ડિગ્રી. શું છે? પોઝિટિવ ડિગ્રી. આ 3 ડિગ્રીની વાત કરી ને એમાંથી. તો પોઝિટિવ શું બતાવે છે? તો પોઝિટિવનો મતલબ થાય કે પોઝિટિવ એટલે સમાનતા દર્શાવવી. પોઝિટિવ એટલે સમાનતા દર્શાવવા માટે. શું દર્શાવવા માટે? સમાનતા. સમાનતા કેવી રીતે? તો કે જો અહીંયા બે પદાર્થ છે, જેમ કે એક અહીંયા અને બીજું અહીંયા. બરાબર? આ બે છે. આ બંને કેવા છે? આ આપણે સમજી લઈએ A અને આ આપણે સમજી લઈએ B. બંને કેવા છે? એક જેવા સમાન છે. બંને કેવા છે? એક જેવા સમાન. જ્યારે બંનેને સમાન બતાવવા હશે ત્યારે આપણે કઈ ડિગ્રીનો ઉપયોગ કરીશું? પોઝિટિવ. જેના અંદર બે શબ્દો આવે છે. ધ્યાન રાખજો, પોઝિટિવ ડિગ્રી બતાવીએ એટલે પોઝિટિવ ડિગ્રીના બે શબ્દો એઝ અને સો એઝ. પોઝિટિવ ડિગ્રીના અંદર આ બે શબ્દો આવે. ધ્યાન રાખજો, જે આપણે કીવર્ડ્સમાં જોયા. એઝ પછી અહીંયા શું હશે? તો વિશેષણ. અહીંયા પણ શું હશે? વિશેષણ. આ બે શા માટે? તો કે આ જે એઝ છે એ હકાર વાક્યને દર્શાવવામાં કામ આવે છે, અને આ જે સો એઝ છે એ નકાર વાક્યને દર્શાવવા માટે કામ આવે છે. ક્લિયર? તો આ બે ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ તો કે હકાર વાક્ય જો દર્શાવવું હોય તો શું કરવું પડે? તો મેં તમને હાલ સમજાવ્યું કે એઝ પછી વિશેષણ અને પછી એઝ. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આવી વાક્ય રચના આવવી જોઈએ. તો જો બતાવું. એક્ઝામ્પલ છે, પ્રકાશ ઇઝ એઝ ટોલ એઝ ભરત. બે વ્યક્તિની સરખામણી કરી. બરાબર? બંનેને આપણે સમાન બતાવવા છે કે પ્રકાશ અને ભરત બંને ટોલ એટલે ઊંચાઈ, બંનેની ઊંચાઈ સમાન છે. ત્યારે આપણે આ પોઝિટિવનો ઉપયોગ કરીશું. તો પોઝિટિવમાં કયા આવે? હકાર વાક્ય માટે એઝ અને વચ્ચે આપણું વિશેષણ. તો જો લખી દીધું, પ્રકાશ ઇઝ એઝ ટોલ એઝ ભરત. બરાબર? હવે આપણે આ જ વાક્યને નેગેટિવ એટલે કે નકારમાં લખવું છે. તો એઝ નહીં આવે તો શું આવશે? સો એઝ. તો જો નકાર વાક્ય માટે શું થઈ ગયું? સો વિશેષણ પછી એઝ. તો પ્રકાશ ઇઝ પછી આપણે નકાર વાક્યનું શબ્દ લગાવી દીધો નોટ. તો પછી અહીંયા એઝ હતું એ એઝ બદલાઈ જશે અને સો થઈ જશે. બાકી બધું સેમ. તો પ્રકાશ ઇઝ નોટ સો ટોલ એઝ ભરત. બરાબર? આવી રીતે આ બંને શું બતાવે છે? તો સમાનતા બતાવે છે કે પ્રકાશ અને ભરતની ઊંચાઈ સમાન છે. બરાબર? આ બેને ખાસ ધ્યાનથી સમજી લો. એના પછી એક ઇમ્પોર્ટન્ટ, આપણે ઘણીવાર એનો પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે. પોઝિટિવ ડિગ્રીના અંદર બે શબ્દો આવે છે જેને યાદ રાખવાના છે. એક શબ્દ છે આપણો નો અધર. બરાબર? અને એક શબ્દ છે આપણો વેરી ફ્યુ. આ બે શબ્દો પણ પોઝિટિવ ડિગ્રીના અંદર ઉપયોગ કરવાના થશે. નો અધર. આ જે શબ્દ છે ને, અધર એટલે એક વચનનો શબ્દ છે. કયો શબ્દ છે? એક વચનનો. એટલે જ આ નો અધર સાથે આપણે ફરજિયાત એક વચન નામ મૂકવું પડે. પછી આપણું જે ક્રિયાપદ છે એઝ, પછી આપણું જે કીવર્ડ છે એઝ, પછી વિશેષણ, પછી એઝ, જે આપણે પોઝિટિવ ડિગ્રીમાં વાપરીએ છીએ. તો આને વાક્યમાં લઈએ જો તો કે નો અધર બોય. આપણી ખાલી જગ્યા આની પૂછાય છે, ભૂલ આની પૂછાય છે કે નો અધર એટલે એક વચનનું છે, તો અહીંયા અમુક ટાઈમ શું મૂકી દે? બોયઝ. એટલે આપણું વાક્ય કેવું થઈ ગયું? ખોટું. નો અધર. અધર એટલે એક. અધર્સ હોત તો વધારે થાત. બરાબર? નો અધર બોય ઇઝ પછી એઝ ટોલ એઝ પ્રકાશ. તો કે કોઈ એવો બોયઝ પ્રકાશથી ટોલ ઊંચો નથી, એટલે બધા પ્રકાશથી સરખા છે. અને આ નો અધર એક વચન છે તો વેરી ફ્યુ. ફ્યુ નો મતલબ થાય થોડા. થોડા એટલે એકથી વધારે હોય. એકથી વધારે હોય તો શું થઈ જાય? બહુવચન. તો નો અધરમાં એક વચન અને વેરી ફ્યુમાં બહુવચન. તો જો વેરી ફ્યુ પછી બહુવચન કરી નાખે. શું? બોયઝ. અહીંયા બોય હતું. આર અને બહુવચન થાય એટલે ઈજ નું પણ અહીંયા બહુવચન થઈ જાય. શું? આર. ઈજ એ એક વચન માટે ઉપયોગમાં આવે, આર એ બહુવચન માટે. તો વેરી ફ્યુ બોયઝ આર એઝ ટોલ એઝ પ્રકાશ.
તો આ બે ધ્યાન રાખવાના છે, બરાબર. અધર અધર સો તો એકથી વધારે થાય, અધર એટલે એક, આટલું યાદ રાખવાનું. ફ્યુ એટલે થોડા, થોડા મતલબ એકથી વધારે છે, એકથી વધારે હોય તો બહુવચન જ ગણાય. તો પછી અહીંયા બોય ને અહીંયા બોયઝ, બહુવચન આવે તો અહીંયા આપણું ક્રિયાપદ બહુવચનમાં લેવાનું, એક વચન આવે તો ક્રિયાપદ એક વચનમાં લેવાનું. ક્લિયર? તો આ હતું આપણું પોઝિટિવ ડિગ્રી. બે શબ્દો યાદ રાખવાના, નો અધર અને વેરી ફ્યુ. એના પછી આપણે બીજી ડિગ્રીમાં આવીએ છીએ કમ્પેરેટિવ. કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે આપણે આવીએ એટલે આપણે કમ્પેરેટિવમાં શું બતાવીએ? તો એકને અધિક બતાવવાનો છે, એટલે કે અધિકતા દર્શાવીએ. શું દર્શાવીએ? અધિકતા. બરાબર? શું દર્શાવવાનું છે? અધિકતા. પોઝિટિવમાં આપણે બંનેને આમ સમાન બતાવતા હતા કે ભાઈ આ અને આ સમાન છે, પરંતુ કમ્પેરેટિવમાં આપણે કાં તો એકને મોટો કાં તો એકને નાનો. જેમ કે હાઇટની વાત કરીએ તો આ પોઝિટિવ ડિગ્રી થઈ ગઈ, પરંતુ આ એક મોટો છે અને એક નાનો છે, તો આ આપણી કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગઈ. બરાબર? વધારે બતાવો તો ઓછો બતાવો, પરંતુ સમાન બતાવવાનું નથી, એને આપણે કમ્પેરેટિવ ડિગ્રી કહીએ. બરાબર? તો આના અંદર શું ઉપયોગમાં આવે? તો કે પહેલાના અંદર એઝ સો એઝ હતું, આના અંદર ER ધેન EH AN ધેન છે, અને અમુક જગ્યાએ ER લાગે, અમુક જગ્યાએ ER ના લાગે, તો શું થશે? મોર ધેન. બરાબર? મોર ધેન. આ બે શબ્દોના, જેમ કે તમે જો વિશેષણ આવશે એને શું લાગશે? ER, અને એના પછી ધેન શબ્દ, અથવા તો મોર પછી વિશેષણ પછી ધેન, જે મેં તમને સમજાવ્યું. કેવી રીતે? તો જો પ્રકાશ ઇઝ ટોલર ધેન ભરત, તો આપણે આને પ્રકાશ સમજીએ અને આને આપણે ભરત સમજીએ, તો પ્રકાશ કેવો છે? હાઇટમાં વધારે, ઊંચો. તો આપણે કહી શકાય કે પ્રકાશ ઇઝ ટોલર ધેન ભરત, પ્રકાશ ભરતથી વધારે ઊંચો છે. બરાબર? શું બતાવ્યું? અધિકતા એટલે કે વધારે બતાવવા માટે આનો ઉપયોગ થાય છે. જે મોટો હોય એને આગળ લેવાનું, અથવા ટોલર એટલે ઊંચાઈ મોટો છે એટલે આગળ લેવાનું. તો બરાબર શું લાગ્યું? આ વિશેષણ ટોલ એને ER લાગે એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું બની જાય. પછી શબ્દ ધેન. ER વાળું ના આવે, એને આ મોર વાળું આવે. તો કે જો મીના ઇઝ મોર બ્યુટીફુલ ધેન હિના. મોર શબ્દ આવ્યો, પછી આપણું ક્રિયા વિશેષણ, પછી ધેન. તો કે મીના હિનાથી વધારે સુંદર છે. તો આ પણ શું કહે છે? એકથી વધારે બતાવે છે, અથવા તો એકથી ઓછું બતાવે છે. તો આ ડિગ્રી ઉપયોગમાં આવશે. બે ધ્યાન રાખજો, ER ધેન અને મોર ધેન. હવે પેલાના અંદર આપણે શબ્દો જોયા ને કે નો અધર અને વેરી ફ્યુ, અહીંયા પણ એવા શબ્દો છે જેને આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા બે શબ્દો યાદ રાખવાના છે. એક છે આપણું એની અધર, અને એની અધરને આપણે ધ્યાન રાખવા માટે તમે જો ખાસ ધ્યાન રાખજો, બીજું પણ આવે મેની અધર. અહીંયા એની અધર સિવાય કયું આવે બીજું? મેની અધર. ધ્યાન રાખજો. બરાબર? તો હવે જુઓ, ER લાગે, ધેન લાગે, અને એની સાથે એની અધર આવે. આ અધર એટલે મેં તમને પહેલા કીધું કે એની અધર એટલે એક, એટલા માટે એના પાછળ શું લાગશે? એક વચન. એની અધર એક વચન. જો મેની અધર લાગે, મેની એટલે શું થાય? ઘણા, તો પછી એની પાછળ શું લાગશે? બહુવચન. બરાબર? આટલું ધ્યાન રાખજો. એની એટલે એક, કોઈ એક. મેની એટલે વધારે, વધારે એટલે બહુવચન લાગશે. અને મોર સાથે પણ સેમ, એની હોય તો એક વચન. તો જો પ્રકાશ ઇઝ ટોલર ધેન એની અધર, એની અધર આવ્યું એટલે એક વચન, બોય ઇન ધ ક્લાસ. મીના ઇઝ મોર બ્યુટીફુલ ધેન એની અધર, એની આવે એટલે એક. જો અહીંયા એની ના આવ્યું હોત ને મેની અધર આવત, તો જ્યારે મેની અધર આવે તો પછી બોય ના આવત, શું આવત? બોયઝ, એકથી વધારે. તો એની અધર અને મેની અધરમાં આપણે ખાસ ધ્યાન રાખશું. બરાબર? એની અધર અથવા તો મેની અધર. ચલો, હવે એના પછી આપણે કમ્પેરેટિવ ડિગ્રીના અંદર આગળ મેં તમને કીધું એની અધરનું શું આવ્યું? મેની અધર. બરાબર? મેની અધર આવે તો શું કરવાનું? મેં તમને હાલ જ સમજાવ્યું કે મેની અધર આવે તો આપણું શું આવશે? બહુવચન. કેમ કે પ્રકાશ ઇઝ મોર ટોલર, સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે થોડી. તો પ્રકાશ ઇઝ મોર નહીં આવે, પ્રકાશ ઇઝ ટોલર ધેન મેની અધર બોયઝ. બરાબર? મેની અધર આવ્યું બહુવચન. અને મીના ઇઝ મોર બ્યુટીફુલ ધેન મેની અધર, મેની આવે તો ફરીથી શું આવશે? એક વચન નહીં આવે, બહુવચન ગર્લ્સ. એ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓકે. એના પછી નેક્સ્ટ જે આપણી ડિગ્રી છે સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રીને આપણે જોઈએ તો સુપરલેટિવ ડિગ્રી એટલે શું બતાવે? તો કે સાહેબ સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા બતાવે. શું બતાવે? શ્રેષ્ઠ. પોઝિટિવ કરતા સૌથી શ્રેષ્ઠ, કમ્પેરેટિવ કરતા શ્રેષ્ઠ, આ બંનેથી ઉપર સૌથી લાસ્ટ ડિગ્રી જેને શ્રેષ્ઠ કહેવાય. કે ભાઈ એક આ છે, એક હાઇટમાં આ છે, અને એક હાઇટમાં આ છે. તો સૌથી શ્રેષ્ઠ હાઇટ કોની છે? આની. તો આને બતાવવું હોય કે ભાઈ આ બધામાં સૌથી ઊંચામાં ઊંચું, ત્યારે આ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે.
અથવા તો આ ત્રણેયમાં સૌથી નાનામાં નાનો એ પણ શ્રેષ્ઠતા છે, તો પણ આ કઈ ડિગ્રી થાય? સુપરલેટિવ. એટલે કે કાં તો સૌથી ઉપર કાં તો સૌથી નીચે. ઓકે, તો એના અંદર શું શબ્દ આવશે? તો કે ધ લાગે EST અને અથવા તો ધ મોસ્ટ. આ બે શબ્દો આપણે ધ્યાન રાખવાના છે. જો ધ કેમ લાગી? તો આપણે આર્ટિકલના અંદર ભણ્યા હતા કે જ્યારે કોઈ પણ એક જ એવું પદાર્થ હોય અથવા એક જ વસ્તુ અથવા તો વ્યક્તિ હોય જે મતલબ સૌથી હાઈએસ્ટ હોય તો સૌથી નાનું એની જ વાત કરવી હોય, એના સિવાય એના જેવું બીજું કોઈ નથી દુનિયામાં, જેની વાત કરીએ છીએ ત્યારે આપણે નિશ્ચિતતા માટે ધ ઉપયોગ કરીએ છીએ. તો ધ પછી EST અને ધ મોસ્ટ. જો પ્રકાશ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. પ્રકાશ કેવો બોય છે? ટોલેસ્ટ બોય. પ્રકાશ સૌથી હાઈટમાં ઊંચો. એટલે કે આપણે 3 જણ છે એના અંદર પ્રકાશ સમજીએ, ભરત સમજીએ, શૈલેષ સમજીએ તો પ્રકાશ સૌથી ઊંચામાં ઊંચો છે. અથવા તો મીના ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન ધ ક્લાસ. મીના સૌથી સુંદર છોકરી છે ક્લાસના અંદર. બરાબર, એકને આપણે બધામાંથી એકને દર્શાવવું ત્યારે આનો ઉપયોગ થાય છે. ધ EST લાગતો EST ને લાગતો શું લાગશે? મોસ્ટ. હવે આના અંદર પણ એક છે, જેમ આપણે એની અધર અને મેની અધર જોયું, તો અહીંયા પણ બે શબ્દો આવશે જેને આપણે ખાસ ધ્યાન રાખવાના છે. તો કયા બે શબ્દો છે? એક તો છે વન ઓફ ધ. વન એટલે એક, ઓફ એટલે ના, એટલે કે અહીંયા હશે ઘણા બધામાંથી એક. તો અહીંયા ઘણા બધા હશે તો કેવું હશે? બહુવચન હશે કે નહીં હશે? ઘણા બધા હશે તો બહુવચન હશે. તો વન જ્યારે આવે ને ઓફ લખેલું આવે લંબી લેવાનું, અહીંયા બધા વધારે છે તો તમે શું થઈ ગયું? બહુવચન. અહીંયા એવું છે વન ઓફ ધ મોસ્ટ. બરાબર, અહીંયા EST હતું, અહીંયા ધ મોસ્ટ, પરંતુ વન ઓફ ઘણામાંથી એક, તો ફરીથી અહીંયા બહુવચન. જો પ્રકાશ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ, પછી આપણે શું લખવાનું છે? એક બોય નથી, કારણ કે ઘણા બધામાંથી એક સિલેક્ટ કરવાનો છે, તો બોયઝ. સેમ મીના ઇઝ વન ઓફ ધ, તો ફરીથી વન ઓફ ધ આવે તો શું આવશે? મોસ્ટ બ્યુટીફુલ ગર્લ્સ ઇન ધ ક્લાસ. તો આવી રીતે વન ઓફ ધ આવે તો આપણે બહુવચનનો ઉપયોગ કરવાનો છે. કે પ્રકાશ સૌથી ઊંચામાં ઊંચો જે છોકરાઓ છે એમાંથી વન છે, એટલે કે એમાંથી એક છોકરો છે ટોલેસ્ટ, સૌથી સુંદર છોકરીઓમાંથી એક છે કોણ? મીના. તો આવી રીતે આપણે આનું ધ્યાન રાખશું. વન ઓફ ધ આવે તો શું લખવાનું છે? બહુવચન નાઉન હોવું જોઈએ. જોઈએ આપણે આના એક્ઝામ્પલ, કે ભાઈ એક્ઝામ્પલ આવે, વાક્ય આવે તો કેવી રીતે ઓળખવું? તો તમારે શું યાદ રાખવાનું છે? એઝ એઝ, સો એઝ, યર દેન, મોર દેન, ધ EST અને ધ મોસ્ટ. ચલો જોઈએ એક્ઝામ્પલ. ધીસ પેન ઇઝ બેટર દેન એની અધર પેન. આને આ કયું વાક્ય છે? કયા ફંક્શનનું છે? તો તમે જુઓ ER અને ધેન. જ્યારે આપણે ER ધેન, આ બેટર વિશેષણ છે. બરાબર, ગુડ, બેટર, બેસ્ટ 3 શબ્દો છે. ગુડ પોઝિટિવનું છે, આનું થઈ જાય બેટર અને બેસ્ટ. આ સુપરલેટિવનું છે, આ કમ્પેરેટિવનું છે. તો કમ્પેરેટિવનું ER ધેન આવ્યું એટલે આ ફંક્શન કયું થઈ જશે? કમ્પેરિઝન. વેરી ફ્યુ પર્સન્સ આર એઝ ઓનેસ્ટ એઝ મધર. વેરી ફ્યુ એટલે બહુવચન આવવું જોઈએ. ચલો બહુવચન છે, પછી બહુવચન હોય તો આર, ક્રિયાપદ બહુવચન, ભાઈ જો એઝ અને એઝ અને વચ્ચે વિશેષણ. એઝ પોઝિટિવ ડિગ્રીમાં આવે તો કમ્પેરેટિવ ફંક્શન છે. પાલનપુર ઇઝ વન ઓફ ધ. વન ઓફ આવે એટલે મેં શું કીધું? બહુવચન આવવું જોઈએ. તો જો સિટી શું છે? બહુવચન. તો પાલનપુર ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ સિટી. વન ઓફ ધ મોસ્ટ આવે, એ પણ કયું છે? સુપરલેટિવ ડિગ્રી કમ્પેરિઝનમાં. નો અધર આવે એટલે એક વચન આવવું જોઈએ. જો એક વચન ક્રિયાપદ આવવું જોઈએ. નો અધર પોઝિટિવમાં આવે એટલે એઝ આવવું જોઈએ. તો નો અધર રિવર ઇઝ એઝ લોંગ એઝ ધ નર્મદા. બરાબર, તો આ બધા જ આપણે કયા ફંક્શનના છે? કમ્પેરેટિવ ફંક્શનના છે. એના પછી આપણે આ તો આપણને આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવા માટેનો પ્રશ્ન આવે છે. એક પ્રશ્ન આપણે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એમાં પણ આવે છે કે ભાઈ સાચો યોગ્ય જવાબ પસંદ કરો. જો આવી રીતે પૂછાશે, બે જણ વાતચીત કરશે, માહી અને ધ્વનિ. વિચ ઇઝ યોર ફેવરિટ ફિલ્મ? તારી ફેવરિટ ફિલ્મ, પસંદીદા ફિલ્મ કઈ છે? ધ્વનિ એનો જવાબ આપે છે, પરંતુ એનો જવાબ આપણે કમ્પેરેટિવ ફંક્શનમાં આપવાનો છે. તો આપણને 4 ઓપ્શન આપે છે, A, B, C, D. આમાં પણ આપણે કીવર્ડ્સ યાદ રાખવાના થશે. આઈ લાઈક ધ ફિલ્મ બાહુબલી. તમે જો આમાં કોઈ કમ્પેરેટિવનો કીવર્ડ્સ નથી, તો આ તો નથી. આઈ ડોન્ટ લાઈક એની બોલિવૂડ ફિલ્મ. આમાં પણ કોઈ કમ્પેરેટિવનો કીવર્ડ્સ નથી. આઈ લાઈક ધ ફિલ્મ દંગલ વેરી મચ. આમાં પણ કોઈ કીવર્ડ્સ નથી. તો ત્રણેયમાં નથી, તો છેલ્લામાં તો હોવું જ જોઈએ. દંગલ ઇઝ વન ઓફ ધ. જો વન ઓફ ધ મોસ્ટ આવી ગયું. વન ઓફ ધ મોસ્ટ આપણે આવે છે સુપરલેટિવ ડિગ્રીના અંદર, તો આ આપણો જવાબ. બરાબર, આવી રીતે સિલેક્ટ કરવાનું. અને ઓકે, વન ઓફ ધ આવ્યું. એક બીજું પણ ધ્યાન રાખજો કે વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ ફિલ્મ આવ્યું એની જગ્યાએ ફિલ્મ્સ આવવું જોઈએ. અહીંયા પણ થોડી મિસ્ટેક
ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. ફિલ્મ્સ બહુવચન આવવું જોઈએ, કારણ કે વન ઓફ ધ આવે તો અહીંયા બહુવચન હોવું જોઈએ. ચલો નેક્સ્ટ આપણે એક પ્રશ્ન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે, વાક્ય પૂર્ણ કરવું એ પણ જોઈ લઈએ. તો વાક્ય પૂર્ણ કરવા માટે જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરું વાક્ય પૂર્ણ કરો. અહીંયા લખેલું છે ધ પીકોક ઇઝ અને પછી આપણને કીધું છે કે કમ્પેરિઝન ફંક્શનમાં પૂરું કરો. તો આપણને અહીંયા પણ 4 ઓપ્શન આપશે. તો જો શું છે, ધ પીકોક ઇઝ બ્યુટીફુલ બર્ડ. અહીંયા કોઈ કીવર્ડ્સ નથી, કીવર્ડ્સ હોવા જરૂરી છે. ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ, ધ મોસ્ટ પીકોક ઇઝ ધ મોસ્ટ લખ્યું છે જો, તો ચાન્સીસ છે આપણે રાઈટ પડવાના. આને આપણે ધ્યાન રાખીએ, ધ મોસ્ટ આવે છે. પછી પીકોક ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ્સ, વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ, તો આ પણ એક ચાન્સીસ છે, વન ઓફ ધ છે, બરાબર. પછી પીકોક ઇઝ એઝ બ્યુટીફુલ, ધેન એઝ આવે તો અહીંયા એઝ આવવું જોઈએ, ધેન ના આવે એટલે આ તો ખોટું છે. હવે આપણી પાસે બે ઓપ્શન છે, ધ મોસ્ટ બ્યુટીફુલ અને વન ઓફ ધ મોસ્ટ. તો જો ધ મોસ્ટ આવે ને એટલે એકની વાત કરી છે, અને વન ઓફ ધ આવે એટલે બહુવચનની વાત કરી છે, બરાબર. તો જોઈએ એક વચન તો એક જ હોવું જોઈએ. તો અહીંયા તો બર્ડ્સ લખ્યું છે, એક વચન નથી, એટલે આ શું થયું? ખોટું. વન ઓફ લખ્યું છે એટલે બહુવચન હોવું જોઈએ, તો બહુવચન જોઈ લઈએ, બર્ડ્સ. ઓકે, બહુવચન છે એટલે આપણો જવાબ કયો આવી ગયો? સી. તો બરાબર, આવી રીતે આપણે જવાબ સિલેક્ટ કરવાનો. તો આ હતું ફંક્શન આપણું કમ્પેરિઝન. આઈ હોપ કે તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી ગયો છે સરખામણીનો. ના ખબર પડે તો બીજા ફંક્શનો આપણે વારંવાર એને રિપીટિશન મોડ ઉપર જોવા અને સાંભળવા, તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જશે, બરાબર. આપણા દૂરના છેવાડાના મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી તે લોકો પણ આનો લાભ લઈ શકે, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ.